समाचार भावनगरથી જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે ભર શિયાળે ઘરમાં પૂર આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। વગર વરસાદે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો છે। પાદરગઢ ગામમાં વગર વરસાદે લોકોના ઘરમાં પાણી ઘૂસી વળ્યા છે તો પીવાના પાણીની લાઈનમાં મોટા પાયે ભંગાણ સર્જાયું છે। મહીપરી યોજનાની લાઈનમાં ભંગાણ થયું છે ત્યારે પાણીની લાઈનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। સતત 2 કલાકથી પાણી વહી રહ્યું છે। લોકોના ઘર અને રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે તો વહીવટીતંત્રને જાણ કરવા છતાં પણ અધિકારીઓ જોવા નથી આવ્યા હજુ સુધી। ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ માહિતી ભાવનગરના સીધા દ્રશ્યો। પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે ત્યારે લોકોના ઘરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે તો લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ અંગે વધુ વાત કરવા ફોનલાઈન પર નીતિન જોડાયા છે। નીતિન, ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે, લોકોના ઘરમાં પૂર જેવી સ્થિતિ થઈ રહી છે, હજુ સુધી અધિકારીઓ નથી પહોંચ્યા, 2 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। નીતિન, વાત કરીએ તો આ જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામની ઘટના છે। એટલે ચોક્કસ કહી શકાય કે વગર વરસાદે ચોમાસા જેવી પરિસ્થિતિ છે તેવો માહોલ સર્જાયો છે। ખાસ કરી વાત કરીએ તો જે ઘરમાં પીવાના પાણી જે વપરાતું હોય છે તે મરીપઈ યોજનાની જે લાઈન છે તેનું ભંગાણ થયું હતું ને ભંગાણ મોટા પાયે થતા લાખો લીટરમાં પાણી છે તે સમગ્ર ગામમાં ફરી વળ્યું હતું। હાલ જે મહીપરી યોજનાની જે ભંગાણવાળી લાઈન છે તે લાઈનનું રિપેરિંગ કામ છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે અને ગામમાં અત્યારે પાણી છે તે ધીરે ધીરે ઓસરી રહ્યા છે। ચોક્કસથી નીતિને જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો 2 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે, તેમ છતાં હજુ સુધી પણ કોઈ અધિકારી ત્યાં હાજર નથી, કોઈ પણ પ્રકારના પગલાં હજુ સુધી તંત્ર દ્વારા નથી લેવાયા। તો તળાજાના પાદરગઢની આ ઘટના કે દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ ભાવનગરમાં જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામે લાઈન તૂટતા વગર વરસાદે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અત્રે નોંધનીય છે કે ગઈકાલે સુરેન્દ્રનગરમાં ડેમ ઓવરફ્લો થયો હતો અને હવે લાઈનમાં ભંગાણ સર્જાયું છે। તો ગઈકાલે ધોળીધજા ડેમ છલકાયો હતો, જેને લીધે કોઝવે પર પાણી ફરી વળ્યા હતા। તો કોઝવે પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। કોઈ પણ આળસ કે બેરિકેડ નથી મૂકવામાં આવ્યા, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થતા નજરે પડ્યા હતા। તો એક તરફ લોકોને પીવાનું પાણી પૂરતું નથી મળતું, ત્યારે બીજી બાજુ ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી ઓવરફ્લો કરાતા પાણીનો બગાડ થઈ રહ્યો છે। દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ ગઈકાલના દ્રશ્યો સુરેન્દ્રનગરમાં કે જ્યાં ડેમ ઓવરફ્લો થયો હતો અને આજે ભાવનગરમાં પાણીની પાઇપમાં ભંગાણ સર્જાયું છે તો લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વાત કરીને સમાચારની તો કારગિલ શહીદોના નામે ઉઘરાવેલા ફંડમાં છેતરપિંડી આચરવામાં આવી છે। આખરે પાટણમાં તેની ફરિયાદ નોંધાઈ છે। શહીદોના નામે ઉઘરાવેલા ફંડમાં 24 વર્ષે ફરિયાદ થઈ છે। કેમિસ્ટ એસોસિએશનના હોદ્દેદારો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તત્કાલીન બેંક મેનેજર સહિત કુલ 7 સામે ગુનો નોંધાયો છે તો કોર્ટના આદેશ બાદ પાટણ પોલીસમાં આ ફરિયાદ નોંધાઈ છે। ફંડના 50 લાખ રિલીફ ફંડમાં જમા ન થયાનો આરોપ છે તો ફરિયાદી પંકજ વિલાણીની કોર્ટમાં અરજી હતી કે કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ એકત્ર કરાયું હતું, જેમાં 50 લાખ રૂપિયા જનાનાનો રિલીફ ફંડમાં જમા ન કરીને બારોબાર ચાઉ કરી દેવાયા હતા। તો પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ગુજરાત કેમિસ્ટ એસોસિએશનના નામે આ ફંડ ઉઘરાવાયું હતું। તો કોર્ટના આદેશ બાદ પાટણ, બનાસકાંઠા અને મહેસાણાના એસોસિએશનના હોદ્દેદારો અને તે સમયના બેંક મેનેજર સહિત કુલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે।